નમસ્તે મિત્રો, હું ડૉક્ટર ભરત સોલંકી, અધ્યાપક શ્રી અને શ્રીમતી પી.કે. કોટાવાલા આર્ટ્સ કોલેજ પાટણ. મિત્રો, આપણે સૌ જાણીએ છીએ એમ થોડા વર્ષોથી યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન એટલે કે યુજીસીએ પીએચડીની પદવી માટેના કેટલાક ધોરણોમાં જે પરિવર્તનો આવ્યા એ પૈકીના પરિવર્તનોમાં પીએચડી માટે પ્રવેશ પરીક્ષા, પીએચડી માટે વાયવા, પીએચડી માટે આરડીસી, પીએચડી માટે પ્રી વાયવા, પ્લેગિયારિઝમ, તદુપરાંત કોર્સ વર્ક જેવી અનેક પ્રક્રિયાઓમાંથી સંશોધકે પસાર થવાનું થાય છે. આના અનુસંધાનમાં થોડીક વાત ગુજરાતની ભિન્ન ભિન્ન યુનિવર્સિટીઓમાં થતા કોર્સ વર્ક તેમજ થતી પ્રવેશ પરીક્ષા એના અનુસંધાનમાં કેટલાક વ્યાખ્યાનો આપવાનો ઉપક્રમ રાખેલો છે. આ વ્યાખ્યાનોને મેં સંશોધન શ્રેણી 1, સંશોધન શ્રેણી 2, 3 એવા નામો આપવાને એ રીતે ક્રમશઃ એમાં સંશોધન વિશે વાત કરવાનો મારો ઉપક્રમ હું રાખીશ. તો મિત્રો, સૌપ્રથમ આપણે વાત કરીએ સંશોધન વિશે. ગુજરાતની અથવા તો ભારતની કોઈ પણ યુનિવર્સિટીઓમાં પીએચડી માટે પ્રવેશ પરીક્ષા લેવાય છે. એ પ્રવેશ પરીક્ષામાં પૂછાતા સંશોધનને લગતા પ્રશ્નો એની પણ કેટલીક બાબતો આ વ્યાખ્યાનમાંથી આપણને પ્રાપ્ત થશે, આપને ઉપયોગી થશે એવી મને શ્રદ્ધા છે. તો મિત્રો, આપણે જાણીએ છીએ એમ સૌપ્રથમ આપણે સંશોધન વિશે જ વાત કરીએ તો સૌપ્રથમ આપણે શબ્દ સાથે જ કામ પાડવું પડે કે સંશોધન એટલે શું. કોઈ પણ સંજ્ઞા શબ્દ આપણી સામે જ્યારે પહેલી વાર આવે તરત આપણે પ્રશ્નનો સામનો કરવાનો આવે. જેમ કે તુલનાત્મક સાહિત્ય એટલે કે કમ્પેરેટિવ સ્ટડી, અનુવાદ એટલે કે ટ્રાન્સલેશન, અનુવાદ વિજ્ઞાન, એ જ રીતે સંશોધન. તો સૌથી પહેલાં આપણે સંશોધન શબ્દને એની અર્થછાયાઓને સમજવાનો પ્રયાસ કરીએ તો આ સંશોધન શબ્દ જે અર્થમાં વપરાય છે તેની કેટલીક અર્થછાયાઓ કંઈક આ મુજબ છે કે સંશોધન કરતાં કરતાં માનવે જે પ્રગતિ કરી એ પ્રગતિનું રહસ્ય ઉકેલવું, પામવું, સમજવું, એક અર્થ એવો પણ થાય. બીજો અર્થ ઉત્ક્રાંતિનું રહસ્ય ઉકેલવું. જે રીતે મનુષ્ય હતો અને જે રીતે જ્યાં પહોંચ્યો આજે એમાં સમયાંતરે એ કેવી રીતે પહોંચ્યો એ રહસ્ય ઉકેલવું. મનુષ્ય ઉપરાંત, માનવ જાતિ ઉપરાંત મનુષ્ય સાથે જ સંકળાયેલો માનવ જાતિનો ઇતિહાસ, ભૂગોળ, આપણી આસપાસની ભૌગોલિક પરિસ્થિતિ, આપણા પુરાણો, આપણા મિથ, આપણું પુરાવસ્તુશાસ્ત્ર, નૃવંશશાસ્ત્ર, આપણી સંસ્કૃતિનો ઇતિહાસ વગેરેને પામવા એ પણ એક સંશોધનનો આશય છે અથવા તો સંશોધનમાંથી એ બધું સ્ફુટ થાય છે. આવી જ એક ગહન બાબત છે મનુષ્ય સ્વભાવને ઉકેલવો. મનુષ્ય વિકસિત થતાં થતાં જ્યાં સુધી પહોંચ્યો એની પાછળ પડેલું એનું મન, એની બુદ્ધિ, એના મનના પડાળો જેને કહીએ, એના હૃદયના ભાવો જેને કહીએ, એ જેમાં નિરૂપાયા છે સાહિત્યમાં હોય કે સમાજશાસ્ત્રમાં હોય
તો એને પ્રગટાવવા, એને ઉકેલવા, એ બધું સંશોધન શબ્દની આસપાસ વીંટળાયેલું છે અથવા તો એને વળગેલું છે. આગળ જતાં એક એવી પણ વાત આપણી સામે આવીને ઊભી રહે છે કે સંશોધન એટલે કશુંક પ્રતિષ્ઠિત કરવું, પ્રસ્થાપિત કરવું, પ્રતિષ્ઠિત કરવું, પ્રસ્થાપિત કરવું, સ્થાપવું. ત્યારબાદ સંશોધન એટલે પુનઃ શોધવું, એટલે કશુંક નવી વાત કરવી, એ વાતમાં ઉમેરણ કરવું, કશું પ્રસ્થાપિત કરવું. એવી અર્થછાયાઓ પણ આપણે સંશોધનની આસપાસ વળગેલી જોઈ શકીએ છીએ. હવે આપણને જે આ સંશોધન શબ્દ પ્રાપ્ત થયો છે અથવા તો મળ્યો છે, આપણી સામે છે, એ શબ્દ વિશે વિચારીએ તો આપણે જાણીએ છીએ એમ સંશોધન માટે અંગ્રેજીમાં રિસર્ચ શબ્દ પ્રયોજાયો છે. આ શબ્દમાં આપણે જાણીએ છીએ એમ બે શબ્દો અથવા તો બે પદ રી અને સર્ચ એવા સંકળાયા છે. સર્ચનો ગુજરાતી આપણે કરીએ છીએ કે જે સર્ચ થયું છે, જે શોધાયું છે તે, જે છે તે. અને રીનો અર્થ આપણે કહીએ છીએ કે પુનઃ શોધવું તે. એટલે જે શોધાયું છે એમાં પણ વધારે ઊંડા ઉતરીને એમાંથી કશુંક નવું શોધવું, અથવા જે શોધાયું છે કેવી રીતે શોધાયું, કઈ રીતે શોધાયું, એવો અર્થ પણ કરી શકીએ. અને જે શોધાયું છે એમાં પછી પુનઃ શોધવું એવું અર્થઘટન પણ આપણે કરી શકીએ. તો આ રીતે રિસર્ચ શબ્દ જ્યારે આપણે ભેગો બોલીએ ત્યારે એનો અર્થ એવો પણ થાય કે પુનઃ શોધવું, ફરીને શોધવું, તપાસ કરવી, ખોજ કરવી, એટલે સંશોધન. હાલ મિત્રો આ સંશોધન વિશેની આખી વાત બહુ વ્યાપક અર્થમાં કરું છું. એટલે કે એમાં વાણિજ્ય, વિનયન, આર્ટ્સ, બધી ફેકલ્ટીઓ, બધા વિષયોની વાત આમાં આમે જ છે. પછી ધીરે ધીરે આપણે સાહિત્યના સંશોધન તરફ આવવાનો પ્રયાસ કરીશું. સંશોધનની થોડીક આવી ભૂમિકા પ્રાસ્તાવિક, સંશોધન શબ્દની થોડીક વ્યુત્પત્તિ સમજ્યા પછી થોડો આગળ વિચાર કરીએ, થોડીક એની વ્યાખ્યાઓ જોવાનો પ્રયાસ કરીએ. આપણે એ પણ જાણીએ છીએ કે કોઈ પણ સંજ્ઞાની આખી વ્યાખ્યા આપી, સંપૂર્ણ વ્યાખ્યા આપી અઘરી છે. આપણે જાણીએ છીએ એમ ભાષા વૈજ્ઞાનિકોએ ભાષાની વ્યાખ્યાઓ આપી, પણ એ વ્યાખ્યાઓમાંથી ભાષાનું આખું સ્વરૂપ પ્રગટ થતું જ નથી. કોઈ કલાની વ્યાખ્યા આપી તો કલાની આસપાસની વ્યાખ્યાઓ મળી. કલા વિશે કોઈએ અમુક કહ્યું, કલા વિશે કોઈએ તમુક કહ્યું, પણ એક્ઝેક્ટ કલા વિશે બધું જ આવી જાય એવી એક પણ વ્યાખ્યા, જેને આપણે સર્વાંગ સંપૂર્ણ વ્યાખ્યા કહીએ, એમ એવું પ્રાપ્ત થતું નથી. ભરતે રસની વાત કરી, કુંતકે વક્રોક્તિની વાત કરી, આનંદવર્ધને ધ્વનિની વાત કરી. જાણીએ છીએ આ બધી કાવ્યની કલાની વ્યાખ્યાઓ છે. પણ એ બધી જ વ્યાખ્યાઓ કોઈ એક વ્યાખ્યામાં આવી જાય અને કલા એટલે શું આપણને આમ ચોખ્ખું મળી જાય, એ તો શક્ય નથી. એ જ રીતે સંશોધન શબ્દ બહુ જ વ્યાપક અર્થ છાયાઓ ધરાવે છે, છતાં એની નજીકની વ્યાખ્યાઓ આપવાના પ્રયાસો આપણે ત્યાં થયા. એ પૈકીની એક વ્યાખ્યા જોવાનો પ્રયાસ કરીએ તો આદરણીય હરિવલ્લભ ભાયાણી સાહેબે કહ્યું છે કે સંશોધન એટલે સત્યની શોધ. સંશોધન એટલે સત્યની શોધ. આને આપણે સમજવાનો પ્રયાસ કરીએ તો જાણીએ છીએ કે વિજ્ઞાન, સાયન્સ પુરાવા ઉપર આધાર રાખે છે, ગણિત પુરાવા ઉપર આધાર રાખે છે. એમાં અનુમાન ચાલતા નથી, વિજ્ઞાનમાં અનુમાન ચાલતા નથી. પણ ભાષા, સાહિત્ય કાલ્પનિક, તાર્કિક, ભાવનાત્મક,
સાથે સંબંધ ધરાવે છે. એટલે સાહિત્યનું જે સંશોધન છે એ વિજ્ઞાનના સત્યથી જરા જુદું પડે છે. અહીંયા સાવ સત્ય કદી શોધી શકાતું નથી. દાખલા તરીકે આપણે કહીએ કે ભાઈ માનવીની ભવાઈનું સત્ય શું? તો માનવીની ભવાઈ વિશે આપણે ત્યાં અનેક રિસર્ચ પેપરો થયા, સંશોધન લેખો થયા, એના વિષય વસ્તુ વિશે વાતો થઈ, એના પાત્રો વિશે વાતો થઈ, એમાં નિરૂપાયેલ દુષ્કાળ વિશેની વાતો થઈ, દુષ્કાળમાં મનુષ્યનું વર્તન કેવું બદલાય છે, મનુષ્ય કઈ સ્થિતિએ જઈ શકે છે એની વાતો થઈ, પ્રેમની મીમાંસા એક રીતે વ્યક્ત થઈ. પરંતુ એવું ન બન્યું કે માનવીની ભવાઈ વિશે કોઈ અંતિમ અધ્યાય રજૂ થયો, અંતિમ સંશોધન રજૂ થયું અને ત્યાર પછી કોઈને એના વિશે કશું કહેવાનું બાકી ન રહ્યું. તમે આખું એનું મૂલ્યાંકન કરો તો પણ એમાંથી કોઈક ને કોઈક બાબતો એવી રહી જાય જેમાં આગળનો સંશોધકની નજર એના ઉપર પડે, નું ધ્યાન એના ઉપર જાય અને કોઈક નવી વાત એ માનવીની ભવાઈ ઉપર કરે અને આપણી સમક્ષ મૂકે. એટલે એમ કહેવાનું મન થાય કે સાહિત્યમાં, સંશોધનમાં સત્યની નજીક પહોંચવાના દરેક સંશોધકના પ્રયાસો હોય છે, પરંતુ કશું અંતિમ સંશોધન હોતું નથી. એનાથી આગળ કોઈને કોઈ નવા નવા સંશોધનો એમાં થયા કરે અને એને પૂર્ણતા તરફ લઈ જવાના પ્રયાસો પણ થયા કરે, પરંતુ કદી પૂર્ણ સંશોધન સાહિત્યમાં શક્ય નથી. રેડમન અને થોરી નામના પશ્ચિમના વિવેચકોએ આ શબ્દને વ્યાખ્યાબદ્ધ કરવાનો પ્રયાસ કર્યો. તેઓ નોંધે છે, નવું જ્ઞાન મેળવવાની પદ્ધતિસરની અભ્યાસ પદ્ધતિ એટલે સંશોધન. એક એક શબ્દો પર ભાર આપવા જેવો છે, સમજવા જેવો છે કે નવું જ્ઞાન, નવું અર્થ કે હતું એ જ્ઞાન નહીં, પણ નવું લાધેલું, નવું પ્રાપ્ત થયેલું, હમણાંનું તાજું એવું કોઈ જ્ઞાન છે. એ જ્ઞાનને મેળવવું અથવા તો એને સમજવું અને એનું જેમ તેમ નહીં પરંતુ પદ્ધતિસરની કોઈ અભ્યાસ પદ્ધતિ એટલે સંશોધન. મેનબેસ્ટ નામનો પશ્ચિમનો વિવેચક આમાં એક બીજી વ્યાખ્યાનું ઉમેરણ કરતા કહે છે, સંશોધન એ હંમેશા શોધ માટેની પ્રક્રિયા છે. એટલે કોઈ પણ જે સંશોધન છે હંમેશા શોધ માટેની પ્રક્રિયા છે. કંઈક ને કંઈક શોધ કરવી, જે હતું એમાં હવે આગળ શું કરી શકાય, જે હતું એમાં આગળ શું ઉમેરી શકાય, એ તરફનું એનું ચિંતન, એનું મનન, એની શોધ, એને પણ સંશોધન કહી શકાય. આવું જે સંશોધન છે એનું આપણે કહીએ કે એનું કાર્ય કે એનું સ્વરૂપ શું હોઈ શકે? તો એક વાત બહુ સ્પષ્ટ છે કે પહેલી વાત, એ સંશોધન સમસ્યાની તપાસ કરે છે. એટલે સંશોધન કોઈ પણ પ્રકારની સમસ્યા, જેને કઈ પ્રકારનો પ્રશ્ન, એક પ્રકારનો પ્રોબ્લેમ જેને કહેવાય, એ નક્કી કરે અને ત્યાર પછી એ સમસ્યા જે ઊભી કરી છે એને સમજવા, એને ઉકેલવાના એ પ્રયાસો કરે. એટલે કે સમસ્યાની તપાસ કરે છે. દાખલા તરીકે આપણે એક ઉદાહરણ લઈ શકીએ કે મધ્યકાલીન ગુજરાતી સમયની જીવન પદ્ધતિ. તો જે મધ્યકાળનો આપણો જે સમય હતો એમાં મનુષ્યની જીવન જીવવાની પદ્ધતિઓ કેવી હતી? આવી એક સમસ્યા, આવો એક કોયડો, આવો એક પ્રશ્ન આપણી સામે લઈને ચાલીએ આપણે અને એને ઉકેલવાના પ્રયાસો કરીએ, તો એ પણ એ પ્રકારનું સંશોધન થયું કહેવાય. બીજું કાર્યક્ષેત્ર સંશોધનનું છે કે સંશોધન એક વૈજ્ઞાનિક તપાસ છે. આપણે હમણાં કહ્યું એમ, હમણાં એક વ્યાખ્યા જોઈ તેમ, કે સંશોધન એ રીતસરની, પદ્ધતિસરની વૈજ્ઞાનિક પ્રક્રિયા છે. સંશોધનમાં બધું જ આયોજનબદ્ધ, બધું જ વ્યવસ્થિતપણે શોધવું પડે, એને ક્રમમાં મૂકવું પડે અને પછી એને પ્રગટ કરવું પડે. એટલે આપણે જાણીએ છીએ એમ સંશોધનમાં મોટે ભાગે ક્યારેક અનુમાનો, લગભગ, આશરે
એવા શબ્દો ઓછા ચાલે. એ સંશોધને કદાચ નબળો પુરવાર કરી શકે. પરફેક્શન, પૂર્ણતા એ સંશોધનની અપેક્ષા રહેતી હોય છે. ફરી પાછી મારી વાત જ એ આવીને ઊભી રહે છે કે સાહિત્યમાં થોડો અભાવ કદાચ રહ્યા કરે. કશા પૂર્ણ, કશું અંતિમ સંશોધન, પણ કેટલુંક જે જીવાયેલું જીવન છે એમાં તો આપણે પૂર્ણતા બક્ષી શકીએ. એ સંશોધનના વિષય ઉપર નિર્ભર છે, સંશોધનની સમસ્યા ઉપર નિર્ભર છે. ત્યાર પછીનું જે ત્રીજું કાર્યક્ષેત્ર છે એ સંશોધનની એક આગવી પદ્ધતિ અથવા તો ટેકનિક હોય છે. દરેક સંશોધન એ વિજ્ઞાનનું હોય, એ ગણિતનું હોય, ઇતિહાસનું હોય, મનોવિજ્ઞાનનું હોય, ગુજરાતી સાહિત્યનું હોય, દરેકની જે પદ્ધતિઓ છે એ ટેકનિક જરા વિશિષ્ટ હોય. તો આપણે જાણીએ છીએ એમ જે સમાજશાસ્ત્ર છે અથવા તો જેને આપણે સોશિયલ સાયન્સ કહીએ, એ બધામાં ક્યાંક ટૂલ્સ, ક્યાંક પ્રશ્નોત્તરી, ક્યાંક સીધો વ્યક્તિ સાથેનો વ્યવહાર અનિવાર્ય હોય છે. સાહિત્યમાં તમે લોક સાહિત્યમાં જાઓ તો કદાચ તમારે ફિલ્ડવર્કની અપેક્ષા રહે, પરંતુ શિષ્ટ સાહિત્યમાં ટેબલ વર્ક બહુ અનિવાર્ય છે. અને એમાં તમારી મૂળ ટેક્સ ઉપરાંત કેટલાક સંશોધન ગ્રંથો, એનો ઉપયોગ, એને મૂકવાની પદ્ધતિ, જેને આપણે ટેકનિક એવા નામે ઓળખીએ છીએ. સંશોધનનું આગળનું જે કાર્યક્ષેત્ર છે તે એ સત્યનું સંશોધન ઉદ્ઘાટિત કરવાનું છે. સંશોધન કરતાં કરતાં છેવટે સત્યની શોધ ઉજાગર કરવાની હોય છે. જેમ કે મધ્યકાલીન સમયનું જે જીવનની તપાસનો મુદ્દો હમણાં હાથ ઉપર આપણે લીધો એક સમસ્યા તરીકે, એક સંશોધનના મુદ્દા તરીકે, તો એ વખતનું મનુષ્યનું જે જીવન, એનો પહેરવેશ, એની ખાણીપીણી, એની શ્રદ્ધા, એની અંધશ્રદ્ધા, એના રિવાજો, એના કુરિવાજો વગેરેને ઉદ્ઘાટિત કરીને મૂકવાના હોય છે. ત્યાર પછીનું સંશોધનનું કાર્યક્ષેત્ર છે સંશોધનમાં પ્રયોગ, નિરીક્ષણ અને અભ્યાસનું મહત્ત્વ. વ્યાપક અર્થમાં આ જે મુદ્દો છે અથવા તો આ કાર્યક્ષેત્ર છે એ અન્ય શાસ્ત્રો જેને કહેવાય, ગણિતશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, એને વિશેષ લાગુ પડે. પ્રયોગ કરવા, ગુજરાતીમાં સાહિત્યમાં પ્રયોગોની અભિધારણા બહુ ઓછી રહે. હા, ભાષા વિજ્ઞાનમાં ક્યારેક કોઈ બાળકો ઉપર પ્રયોગ કરે, ભાષા, બાળક ક્યારે બોલતું થયું, કેવી રીતે બોલતું થયું, આરંભમાં કેવું બોલતો હોય છે, કેવી રીતે બોલતો હોય છે, તો એમાં ક્યાંય કદાચ પ્રયોગ પાત્ર તરીકે મનુષ્યની જરૂર પડે. પણ વિજ્ઞાનમાં અને ગણિતમાં, રસાયણશાસ્ત્રકો, ગણિતશાસ્ત્રકો, એમાં વિશેષ પ્રયોગ, નિરીક્ષણ અને અભ્યાસનું મહત્ત્વ રહે છે. આગળનું કાર્યક્ષેત્ર છે સંશોધનનું, એ એક સર્જનાત્મક પ્રવૃત્તિ છે. આપણને બાહ્ય દ્રષ્ટિએ એવું લાગે, ખાસ કરીને જ્યારે વાત સાહિત્યની કરીએ ત્યારે, કે ધારો કે કોઈક વિનોદ જોશીની કવિતા છે, તો સંશોધક તરીકે આપણે એનું વિશ્લેષણ કરીએ છીએ, બધું છૂટું પાડીએ છીએ કે ભાઈ આપી આપીને તમે પીંછું આપો, સજન પાંખો આપો તો અમે આવીએ. કે આપી આપીને તમે પીંછું આપો, સજન પાંખો આપો તો અમે આવીએ. આ બહુ જાણીતી કવિતા, વિનોદ જોશીનું ગીત કાવ્ય. સંશોધક તરીકે આપણે એનું અવલોકન કરતાં કરતાં શબ્દોને પકડીને એના અર્થોને આપણે પ્રગટ કરીએ છીએ. એમ લાગે આપણને વિશ્લેષણ, પણ છતાંય આખરે એ બધું જ છૂટું પાડીને એને એક નિબંધ સ્વરૂપે મૂકી આપવું, એ અર્થમાં તો એ સર્જનાત્મક પ્રવૃત્તિ જ છે. કહેવાયું છે કે સર્જક અને વિવેચક જોડિયો ભાઈ છે. હા, ત્યાં શબ્દ વિવેચક શબ્દ વાપર્યો છે. ફેરફાર છે થોડાક સંશોધક અને વિવેચક વચ્ચે, કેટલો ભેદ છે એની વાત આપણે આગળ એના વ્યાખ્યાનમાં કરવાનો પ્રયત્ન કરીશું. તો આ રીતે મિત્રો,
થોડીક વાત સંશોધન શબ્દમાં ભૂમિકા રૂપ વાત કરવાનો પ્રયત્ન કર્યો. સંશોધન શબ્દથી વાકેફ થવાનો પ્રયત્ન કર્યો. સંશોધન શબ્દ, એનો અંગ્રેજી પર્યાય, એની 3-4 વ્યાખ્યાઓ અને સંશોધનનું જે મુખ્યત્વે કાર્યક્ષેત્ર છે એના કેટલાક મુદ્દાઓમાંથી આપણે પસાર થવાનો પ્રયત્ન કર્યો. મિત્રો, સંશોધન બહુ જ વ્યાપક અર્થ છાયા ધરાવતો શબ્દ છે. સમયે સમયે સંશોધનો થતા રહે છે અને સંશોધનો થતા રહેતા જ મનુષ્ય સતત ભૌગોલિક દ્રષ્ટિએ, જ્ઞાનની દ્રષ્ટિએ એ વિકસિત થતો રહ્યો છે. એટલે મનુષ્યના જીવનમાં, મનુષ્યની પ્રગતિમાં, કહો કે આ જગતની પ્રગતિમાં સંશોધનનું મહત્ત્વ જરાય ઓછું આંકી શકાય એમ નથી. તો મિત્રો, અહીંયા આ સંશોધન શ્રેણીમાં સંશોધન શબ્દનું સ્વરૂપ સમજવાનો આપણે પ્રયાસ કર્યો. હું આશા રાખું કે આપને આ વ્યાખ્યાન ઉપયોગી થશે. આપનો ખૂબ ખૂબ આભાર.